નમસ્તે મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટ્યુશન વિથ એડી સરમાં આપ સર્વેનું સ્વાગત છે. જો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ટ્યુશન વિથ એડી સર સબસ્ક્રાઇબ કરી લેજો અને તમને સ્ક્રીન પર દેખાય છે એવું અમારું પેજ હશે તો એ ચેનલ અમારી સબસ્ક્રાઇબ કરી લેજો. અમારા વિડીયો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને હજી સુધી જો તમે તમારા મિત્રોને શેર ન કર્યું હોય તો શેર કરી દેજો. ચેનલમાં બાળકોને લગતા દરેક પ્રકારના વિડીયો, બાળકોને શીખવા જેવી પ્રવૃત્તિઓ અને બાળકો જે કંઈ અલગ અલગ એક્ટિવિટી કરે છે એ અમે અહીંયા અપલોડ કરતા હોઈએ છીએ. પછી જો તમારા વિડીયોની ક્વોલિટી સારી ન હોતી હોય તો સેટિંગ પર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી ક્વોલિટી ઉપર ક્લિક કરી અને 400 એડવાન્સમાં જઈ અને 480ની ઉપરની ક્વોલિટીમાં તમે વિડીયો જોશો એટલે વિડીયોની ક્વોલિટી છે એ સારી આવશે. તો જો તમને કોઈ બોર્ડ ઉપરના અક્ષર ન દેખાતા હોય તો આવી રીતે તમે સેટિંગ કરી લેજો. થેન્ક યુ સો મચ. યુનિટ 3 ધીસ એન્ડ ધેટ. આપણે બીજો યુનિટ પૂરો કર્યો ને, કયો હતો? હા, વોટ ઇઝ ઇટ. વોટ ઇઝ ઇટ એટલે શું થાય? તે શું છે ને એના વાક્યો આપણે શીખ્યા હતા. પછી ઇઝ ઇટ વાળા વાક્યો શીખ્યા હતા. શીખી ગયા ને? બે પ્રશ્ન જો તમે ફાઇલ બુકમાંથી ન લખ્યા હોય તો પાકી બુકમાં લખી નાખજો, જોઈ જોઈ. અને હવે આપણે યુનિટ 3 ધીસ એન્ડ ધેટ શીખવાનું છે. ધીસ એટલે શું થાય? ધીસ, THIS, ધીસ એટલે આ થાય. શેના માટે ક્યારે વપરાય? તો કે ધીસ છે ને એ નજીકની વસ્તુ અથવા તો વ્યક્તિ હોય એના આપણે કઈ ઉચ્ચાર કરવાનો, એને દેખાડવાનો હોય, એને દર્શાવવાનો હોય ત્યારે ધીસ નો ઉપયોગ થાય. ઉચ્ચાર મીન્સ એને દેખાડવાનો હોય. ધીસ ઇઝ અ ટેબલ. તમારી નજીક, સાવ નજીક કોઈ વસ્તુ હોય અથવા નજીક કોઈ વ્યક્તિ હોય, વ્યક્તિ એટલે માણસ, બરાબર? જેમ કે હાર્દિક છે, જતીન છે, તો નજીકના કોઈ પણ માણસની અથવા કોઈ પણ વસ્તુની વાત કરતા હોય ત્યારે શું વાપરવાનું છે? આપણે ધીસ વાપરવાનું છે. ધીસ નજીકની વસ્તુ અથવા તો વ્યક્તિ માટે વપરાય છે. જેમ કે અહીંયા મેં લખ્યું છે ધીસ ઇઝ અ ટેબલ. જો આમાં આર્ટિકલ નો ઉપયોગ આવી ગયો છે ને, ધીસ ઇઝ અ ટેબલ એટલે શું એનું ગુજરાતી થશે? તો કે ધીસ એટલે આ, ઇઝ એટલે છે, અ ટેબલ એટલે ટેબલ. તો કે આ ટેબલ એવું ગુજરાતી થાય. ત્યાર પછી તે ધીસ ઇઝ રાજ. અહીંયા રાજ છે એ વ્યક્તિવાચક નામ છે. શું છે? આર્ટિકલ કેમ નો મુકાણો? કયો જોઈ મને. અહીંયા રાજની આગળ આર્ટિકલ નથી મુકાણો. કેમ આર્ટિકલ નથી મુકાણો? તે વ્યક્તિવાચક નામ છે ને આપણે વ્યક્તિવાચક નામની આગળ આર્ટિકલ મૂકી શકતા નથી, એટલા માટે ધીસ ઇઝ રાજ, આ રાજ છે. એવી રીતે ધીસ ઇઝ અન એપલ. અન કેમ મુકાણું? બરાબર છે, એ સ્વર છે એટલા માટે. સરસ, ચાલો પાછળના યુનિટ ભૂલાણા તો નથી, એટલો તો ફાયદો છે. ધીસ ઇઝ અન એપલ. તો હવે એનું ગુજરાતી કયો જોઈએ? મેં બે ગુજરાતી કર્યા એટલે ત્રીજું તમને આવડશે જ તે. વાહ ભાઈ વાહ. બોલો નિકેતાબેન. આ સફરજન છે. વેરી ગુડ. આ સફરજન છે. તો ટૂંકમાં એટલું આપણે સમજી લઈએ કે ધીસ છે ને તમારી પાસેની વસ્તુ હોય, સાવ નજીકની વસ્તુ હોય એના માટે વપરાય અથવા વ્યક્તિ માટે વપરાય. રાજ વ્યક્તિ છે અને બાકીની બે વસ્તુ છે. ટેબલ વસ્તુ કહેવાય અને એપલ આમ ગણે તો વસ્તુ, સબ્જી, ફળ છે એટલા માટે, બરાબર? ત્યાર પછી બીજો શબ્દ ધીસ નો ઉપયોગ આપણે આવી રીતે કરશું. અને ધેટ એટલે કે પેલું, પેલી, પેલો. જો પેલું ક્યારે વપરાય? તો કે સ્ત્રીલિંગ પુલ્લિંગ બે માંથી એકમાં ન આવતું હોય ને ત્યારે. સ્ત્રી જાતિમાં નામ હોય ત્યારે પેલી અને પુરુષ જાતિમાં નામ હોય ત્યારે પેલો. તો ક્યારે વપરાય છે ધેટ? તો કે દૂરની વસ્તુ કે વ્યક્તિ. આમ તમને દેખાતી હોય પણ તમારાથી થોડીક દૂર હોય. થોડીક દૂર એટલે તમે તમારી નરી આંખે જોઈ શકતા હોય એટલી દૂર હોય એના માટે તમે વાપરી શકો. એટલે દૂરની વસ્તુ અથવા વ્યક્તિ માટે કયો શબ્દ વપરાશે? ધેટ વપરાશે. ક્યારે વપરાશે? દૂરની વસ્તુ કે વ્યક્તિ માટે. જેમ કે પેલું વાક્ય આપ્યું છે ધેટ ઇઝ અ ચેર. ચેર એટલે? ચેર એટલે ખુરશી. ધેટ ઇઝ અ ચેર. તો એનું ગુજરાતી શું થશે? કોણ કહેશે મને? સર જતીનભાઈ. હા, સ્ત્રીલિંગ શબ્દ છે એટલા માટે આપણે પેલી લખવાનું. પેલી ખુરશી છે. રેડી? પછી ધેટ ઇઝ રવિ. આ રવિ છે એ કેવું નામ છે?
ધેટ ઇઝ રવિ. તો એનું ગુજરાતી શું થશે? રવિ છે એ પુરુષવાચક છે, સ્ત્રીવાચક છે, નપુંસકલિંગ છે, એટલે કે નાન્યતર જાતિમાં આવે છે. હા બરાબર છે. અહીંયા લખવું પડશે આપણે પેલો રવિ છે, છોકરાનું નામ છે ને, પેલો રવિ છે. ધેટ ઇઝ અ બર્ડ. બર્ડ એટલે BIRD. બર્ડ એટલે કોઈને નથી આવડતું? બર્ડ. મેં આમ કર્યું એટલે BIRD. બર્ડ શું થાય? એ તો બર્થ થાય, એ તો આ રીતે લખાય. આ બર્થ. બર્થ એટલે જન્મ, પણ આ નથી. આનો સ્પેલિંગ ને આનો સ્પેલિંગ જો અલગ અલગ છે. બર્ડ એટલે પક્ષી થાય. શું થાય? તો હવે ધેટ ઇઝ અ બર્ડ, તો એનું ગુજરાતી શું થશે? ધેટ ઇઝ અ બર્ડ, તો એનું ગુજરાતી શું થાય? બરાબર છે, પેલું પક્ષી છે. તો અહીંયા આપેલા ત્રણેય નામ જો, આ સ્ત્રીલિંગ નામ છે. જો કેવું નામ છે? ખુરશી કેવી એમ કહેવાય. રવિ કેવો એટલે પુલ્લિંગ કહેવાય. શું કહેવાય? અને પક્ષી કેવું એટલે એને નાન્યતર જાતિમાં લેવાનું. શેમાં લેવાનું? આ બે માંથી એક એમાં આવતું નહીં, આમ આવે. તો આવી રીતે ધીસ અને ધેટ આ બંને શબ્દ માત્ર ને માત્ર ધીસ અને ધેટ આ બંને શબ્દ માત્ર ને માત્ર એક વચનમાં જ ઉપયોગમાં લેવાશે. કેટલા વચનમાં? બહુવચન વખતે ધીસ અને ધેટ લઈ શકાશે નહીં. ક્યારે લેવાના? ધીસ અને ધેટ ને આપણે એક વચનમાં લેવાના. એક વચનમાં એને લ્યો એટલે એની સાથે ટુ બી નું ક્રિયાપદ એક વચનનું રૂપ ઈજ આવશે. શું મુકાશે? ઈજ મુકાશે. શું મુકાશે? શું મુકાશે? ઈજ મુકાશે. કયો શબ્દ મુકાશે? એટલે ધીસ એન્ડ ધેટ આ બંને એક વચનમાં વપરાય ને એક વચનમાં વપરાય એટલા માટે એની સાથે ટુ બી નું ક્રિયાપદ શું આવે? ઈજ આવે. જો તમારા નામમાં બધે જો ટુ બી નું ક્રિયાપદ કયું લખ્યું છે આપણે? 6 વાક્યોમાં જો કયું આવ્યું છે? આ ટુ બી નું ક્રિયાપદ કહેવાય. શું કહેવાય? એટલું યાદ રહેશે? ટુ બી નું ક્રિયાપદ ઈજ મૂકવાનું. ધીસ સાથે ઈજ અને ધેટ સાથે પણ શું મૂકવાનું? રેડી? આવડશે? ન્યા ઘોઘો નીકળો.